નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે JSW સિમેન્ટ અને ઓલ ટાઈમ પ્લાસ્ટિકનો આઈપીઓ જે ક્લોઝ થયો છે તેના એલોટમેન્ટ ચાન્સીસ જે છે એ શું રહેવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. જો આપણે આ બંને આઈપીઓની વાત કરીએ તો બંને આઈપીઓની અંદર એઝ સચ કોઈ ધમાકેદાર સબસ્ક્રિપ્શન ફિગર જોવા નથી મળ્યું. બંને આઈપીઓની અંદર કહેવાય ને કે એક ડિસેન્ટ સબસ્ક્રિપ્શન ફિગર જોવા મળ્યું છે. અને તેની જ સાથે જો એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો ઓલ ટાઈમ પ્લાસ્ટિકની અંદર બિગ એચએનઆઈમાં દર 3 એપ્લિકેશને 1 એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈની અંદર દર 25 એપ્લિકેશને 2 એપ્લિકેશન અને રિટેલ કોટાની અંદર દર 9 એપ્લિકેશને 2 એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. તેની જ સાથે જો આપણે JSW સિમેન્ટમાં એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો બિગ એચએનઆઈની અંદર દર 8 એપ્લિકેશને 3 એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. તેની જ સાથે સ્મોલ એચએનઆઈમાં દર 8 એપ્લિકેશને 1 એપ્લિકેશન અને રિટેલ કોટાની અંદર દર 4 એપ્લિકેશને 3 એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. સો આ તો હતો એક ઓવરઓલ વિડીયો. તેની જ સાથે જો આપણે લેટેસ્ટ ગ્રે માર્કેટ અપડેટની વાત કરીએ તો JSWનું જે અત્યારે જીએમપી ચાલી રહ્યું છે એ લગભગ ₹4.5 જેવું ચાલી રહ્યું છે. તેની જ સાથે ઓલ ટાઈમ પ્લાસ્ટિકના જીએમપીની વાત કરીએ તો આનું જીએમપી લગભગ ₹8 જેવું ચાલી રહ્યું છે. સો આ તો હતો એક ઓવરઓલ વિડીયો. તમે શું કર્યું આઈપીઓની અંદર મને કોમેન્ટમાં કહેજો. મેં તો પર્સનલી બંને આઈપીઓને અવોઇડ જ કર્યા છે. મેં તો અપ્લાય નથી કર્યું અને આઈ હોપ કે તમે અપ્લાય કર્યું હશે તો રિસ્ક ફેક્ટરને ધ્યાનમાં રાખીને કર્યું હશે. અને આ હતો આજનો વિડીયો. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.